હવે હું ખાલી તમારી બેન નથી, હવે તમારી જેઠાણી છું. હું પણ આમ રોપ જમાવીશ કે ચલો ઘરનું બધું કામ કરવા માંડો. તો શું કરીશ? મારા જોડે આવું કરશો તમે દીદી? કરીશ તો નહીં, પણ ક્યારેક ટ્રાય તો કરીશું ને, મજા આવશે. દામિની, મસ્તીની વાત પછી હવે મારી વાત સાંભળ. તે લગ્નની હા કેમ પાડી? આઈ મીન તું કઈ દબાવમાં તો નહોતી ને કોઈને? ના ના ના, મેં તો જીજુ માટે હા પાડી છે. મતલબ? અરે કંઈ નહીં, મેં ખાલી એટલું જ વિચાર્યું કે જીજુ તમારું એટલું ધ્યાન રાખે છે, તમને એટલા ખુશ રાખે છે, તો મને પણ રાખશે ને. એટલે જીજુ તમને રાખે છે તો એમનો ભાઈ પણ એવો જ હશે ને એમના જેવો. સરખી વાત કરને, ગોળ ગોળ ઘુમાવ્યા કરે છે. જો દીદી, મને ખબર છે કે તમે તમારા સસરામાં ખુશ છો, તો પછી મેં વધારે શું વિચારવાનું હોય? તમે ખુશ હોય એટલે હું પણ ખુશ રહું ને. જો બીજી તો મને કાંઈ નથી ખબર, પણ હા એ વાતની જરૂરથી ગેરંટી લઉં છું કે આ ઘરમાં તને કોઈ દુઃખી તો ક્યારેય નહીં જ કરે. પણ દામિની, હવે તું પણ મેચ્યોર થઈ જજે. આ બાળ બુદ્ધિ છે ને હવે થોડી ઓછી કરો. જોયું, મને એટલે જ તમારા જોડે વાત કરવી ના ગમે. જીજુ કેટલા મસ્ત છે, મસ્ત મસ્તી કર્યા કરે. બેન મારી છે કે એની છે? એ હું કઈ જીજુની બેન નથી. મતલબ? હા તો જીજુની હું સાળી કહેવાઉં ને, બેન થોડી કહેવાઉં. એ બધું મૂકો. અને હું એમ કહેતી હતી કે જીજુ જતા રહે ઓફિસે? ના ના, એ બહાર જ હશે. હાશ, તો હું પણ જતી રહું એમના જોડે. એ તને ક્યાંય લઈ જવાના નથી. વાતો કરે છે હું જતી રહું. શું મને લઈ જશે? મારે કોલેજ જવું છે ને, જીજુ મને મૂકી જશે. દામિની, આટલા ટાઈમ થયા ને લગ્નને, એ મને પણ ક્યાંય લઈ ગયા નથી. મારે ક્યાંય જવું હોય ને તો મારે મમ્મીને કહેવું પડે છે કે મારી સાથે આવે એમ. એ જીજુ છે ને તને ના પાડે, મને ના પાડે, એટલે? મને તો મૂકી જશે. એટલે એમ કે જીજુએ મને કીધું છે તને અડધી રાતે પણ જરૂર પડે ને તો મને કહી દેવાનું બિંદાસ. સાચું આવું કીધું છે? હા. પણ આમ જોવા જઈએ ને તો અશોકભાઈને તારે કેવું જોઈએ કે તને મૂકી જાય. તારા જીજુ મૂકવા આવે ને સારું ન લાગે. હવે તું છે ને બહુ વધારે ના બોલ. ચાલ હું જાઉં છું, જીજુ જતા રહેશે. અરે પણ મારી Bye. વાત છે ને, આ આદિ પણ છે ને અશોકભાઈને મૂકવા જવાની હોય. આને શું હશે થી વગરની? જીજુ 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 શું છે? તમે ઓફિસે જાઓ છો ને, હા. તો મને કોલેજ મૂકતા જશો? કોલેજે? હા, મૂકતો જઈશ. જોયું, બેન મને હમણાં શું કહેતી હતી એ કે તારા જીજુ તને નહીં મૂકી જાય. પણ મેં તો એને એવું કીધું કે જીજુ મને ના પાડે જ નહીં. જો તારી દીદીએ કીધું છે તો પછી મારે તને મૂકવા ન અવાય. એક કામ કર ને, અશોકભાઈને કહે ને, એ મૂકી જશે તને. અરે એ તો જતા રહ્યા. જીજુ તો મને ના પાડો છો. અરે ના પાડવી પડે એમ છે, તારા દીદીએ કીધું ને એટલે. બોલો, હું તો દીદીને છે ને કેટલા વટમાં કહીને આવી હતી કે જીજુ તો મને કોઈ દિવસ ના જ ન પાડે, મને આમ મૂકી જશે કોલેજ. તો તું એને આમ કરીને ના પાડી દે. કે બસ મને- ને. હા, તારા વટમાં જ કહેવાનું કે પહેલા મને હા પાડી હતી, પછી મને ના પાડી. ને પછી મને હા પાડી. એ કોને નક્કી કર્યું? મેં. આ સારું કહેવાય. જીજુ પ્લીઝ મૂકી જાઓ ને, અરે પણ તું છે ને સમજતી જ નથી. પ્લીઝ અચ્છા, હજી એકવાર પ્રેમથી કહે ને. પ્લીઝ. હજી એકવાર. બસ હવે બહુ થયું. હા હા, મારે પણ લેટ થાય છે, તો ચાલ હવે મૂકતો જઈશ તને. હા, તમે વેઇટ કરો બાર, હું 2 મિનિટમાં બેગ લઈને આવું. તું 2 મિનિટમાં આવ, હે ને? સારું. ખરેખર આજે તો મજા આવી ગયા. તે તો યાર, પણ હું શું કહું છું, તારા ફ્રેન્ડ સર્કલ સાથે મને બહાર લઈ જવાની શું જરૂર હતી? મજા આવી ને તમને? અરે બહુ મજા આવી. હું તો મારા કોલેજના દિવસો યાદ કરવા લાગ્યો હતો. એટલે જ તો લઈ ગઈ હતી. આપણે ફોટોસ જોઈએ. હા જો. હા હા, ફોટોસ જોવો. હજી 2-3 વિડીયો ઉતારી લો ને બહાર જઈને. હા. અરે મીરા, શું મીરા? કેટલા વાગ્યા? આ જોવો જીજુ. સાંભળીશ તું મારી વાત? હું અહીંયા કંઈક બોલી રહી છું. શું દીદી કેટલું ચિલ્લાય છે તું? બસ, રાતના 11:30 વાગ્યા છે. તમે લોકો ક્યાં હતા? અરે કઈ નહીં, મારા એક ફ્રેન્ડની પાર્ટી હતી તો જીજુ કોલેજથી મને લેવા આવતા હતા અને તો મેં કીધું ચાલો તમે પણ જોડે. કોલેજની પાર્ટી તારી હતી ને, તો તારે અશોકભાઈને લઈને જવાના હતા. અને તમને પણ ખબર ના પડી કે ઘરે હું ભૂખી બેઠી હશ રાહ જોઈને? અરે સોરી. અમે તો જમી લીધું છે.
હા. જમીને પણ આવ્યા છો, સરસ કહેવાય. જો એ લોકોએ તમને છે ને ગ્રુપમાં એડ કરી દીધા. દામિની, બસ હવે. અરે પણ તું ગુસ્સો શું કામ કરે છે? તો શું કામ ના કરું? હું અહીંયા ભૂખી બેઠી છું અને તમે બહાર ખાઈને આવ્યા છો. આદિ એટલીસ્ટ મારો ફોન તો ઉપાડાય ને. મેં તમને કેટલા કોલ કર્યા? અરે ફોન તો હજી પણ મારો ગાડીમાં જ પડ્યો છે. સરસ કહેવાય. અને તું શું કામ નહોતી ઉપાડતી ફોન? મારો ફોન તો અરે એ ફોટોસ પાડતી હતી એટલે કટ કરતી હશે. તમે છે ને બધી વાતમાં પક્ષ નહીં ખેંચો, સમજી ગયા ને? શાંતિ રાખો. અક્ષ ક્યાં ખેંચું છું? શાંતિ રાખશો? હા બોલ. દામિની, હવે તું નાની નથી, તારા લગ્ન થઈ ગયા છે અને તારી બધી જવાબદારી છે ને તારા ઘરવાળા ઉપર હોય, આદિ ઉપર નહીં. શું બેન, હું જ્યારથી લગ્ન કરીને આવી છું ને ત્યારની બસ એક જ લત લઈને બેઠી છે, તારા લગ્ન થઈ ગયા છે, તારા લગ્ન થઈ ગયા છે. મને ખબર છે લગ્ન થઈ ગયા છે, તો શું હું જીવવાનું મૂકી દઉં? આ તારી લાઈફસ્ટાઈલ છે ને બદલવી પડશે. હજી નાની છે ભાઈ, બદલી નાખશે ધીમે ધીમે. આને છે ને તું અંદર જા, તો અંદર જા. હા કઈ નહીં, જાને હમણાં હું આવું. આદિ એ બાળક છે, તમે તો મેચ્યોર છો ને, તમને પણ ખબર ના પડી? અરે શું કઈ ખબર ના પડી? તું કઈ સમજાવી રીતે વાત કર ને. આદિ, આ તમે બે જે કરી રહ્યા છો ને એ તમારી નજરમાં સાડી અને બનાવીનો સંબંધ હશે, પણ આડોશ પાડોશવાળા સગા સંબંધી જે જોવે છે ને એ બધાને ના ખબર હોય. બધાને ખબર જ છે ને કે પહેલા શું સંબંધ હતો અને અત્યારે શું છે. પહેલાનો સંબંધ ભૂલી જાઓ, હવે શું છે ને એ જોવો. મારી સાથે ક્યારેય ક્યાંય આવ્યા નહીં, ટાઈમ નથી, જોબ ઉપર જવું છે, વર્ક છે, આમ છે તેમ છે. હવે કંઈ બાના ના નીકળે ને? અરે રસ્તામાં જ એની કોલેજ પડે તો હું એને લઈને ઘરે જ આવતો હતો, પણ એને પાર્ટીમાં જવું હતું તો ત્યાં ઉતારવા ગયો તો સાથે સાથે મને પણ લઈ ગઈ. સરસ ને, કાલથી હવે બે પાર્ટીઓ જ કરજો. હું કાલથી તમારી રાહ નહીં જોઉં, જમી અને મારા ટાઈમે હું સૂઈ જ જઈશ. અરે એવું થોડું હોય. ચાલ હું આવું છું ને, જમીશ નહીં પણ સાથે બેસીએ ને. નીંદર નથી આવતી? થાક્યા નથી? સવારે 6 વાગે પેલીને મૂકવા જવાનું હશે, સૂઈ જાવ ને. અરે 6 વાગ્યામાં ક્યાંય નહીં કોલેજ છે, 9 વાગ્યામાં છે. જો તમને એ પણ ખબર છે મારી સગી બેન છે, પણ મને એનો ટાઈમિંગ ખબર નથી, પણ તમને બધી ખબર છે. ઓફિસે હું જતો હોઉં ને ત્યારે જ મને ટોકે અને કહે કોલેજે લેતા જશો. કાલથી તમે કેમ કોલેજે લઈને જાઓ છો ને હું જોઉં છું. અરે પણ એમાં શું વાંધો છે? આદિ, મારે આર્ગ્યુમેન્ટ્સ નથી કરવી, મને ભૂખ લાગી છે. હવે હું જમી લઉં? સારું જમી લે. એકલી જમી લઉં કે તમે આવશો? આવું છું ચાલ. બા, મને કેમ અત્યારે બોલાવ્યા અહીંયા? મારે તારું કામ હતું, ઘરમાં કોઈ નથી ને એટલે મેં કીધું લાવ તારે યારે થોડીક વાત કરી લઉં. જો બટા, આ લગ્નને આટલા દાડા થઈ ગયા તો પૂછવા હારું કેમ છે દામિની યારે ફાવે છે ને બટા? અરે બા, એની તો શું વાત કરવી, હા બહુ સારી છોકરી છે બા. અને મેં તો કોઈ દી વિચાર એ નહોતો કર્યો કે આવી છોકરી મારા જીવનમાં આવશે. હા બટા, તને કીધું તું ખબર છે કે જ્યારે આની મંજૂરી હશે ને ત્યારે અડધી રાતે બારણા ખખડાવશે. તાજો મીરાને લીધે તારું બધી રીતે ગોઠવાઈ ગયું. અને બેટા એ તારાથી ખુશ છે ને? હા, એ ખુશ હોય તો જ લગ્ન કર્યા હોય ને બા. હા, અને હા જો એક વાત તો એ રહી ગઈ બેટા, હજી ભણે છે તો કોલેજ મૂકવા તું જાય છે ને એને રોજ? અરે બા, મારે ક્યાં મૂકવા જવાની જરૂર છે? કા ઓ રિક્ષા બંધાવી? પેલા મારી વાત તો સાંભળો. હા બોલ. આ આદિ જાય કે નહીં હા એટલે રસ્તામાં જઈને કોલેજ આવે એટલે એ લેતો જાય, સમજ્યા? તો તારે છે ને એમાં આટલું બધું ખુશ થવાની જરૂર નથી. કહું તને, હા, એટલે કોઈ પણ બૈરીના નવા નવા લગ્ન થયા હોય ને ત્યારે એ એવું જ ઈચ્છે કે એના વર એને બધે મૂકવા આવે, હરવા ફરવા જાય, બધું કરે. અને તું જાય નહીં એ મને ન ગમ્યું. અરે એમાં શું થઈ ગયું બા? નહીં, આદિ જાય એ મને ન ગમ્યું, તારે જ જવું અરે, જોઈએ. આગળ આવી વાત હોત કે ઈ કોઈ આમ બીજી છોકરી છે તો આગળ આપણે વાત એ વિશે કરવી, બરોબર? પણ આ તો એની હાળી છે
એટલે એને મૂકતો જાય. એ લગ્ન પહેલાં મૂકતો જાય તો સારું લાગે. હવે લગ્ન પછી ગામે વાતું કરે કે આ કાં એના વર હારે નથી જતી ને એના બનેવી હારે જાય છે કોલેજે. અરે બા એવું કોઈ દી વિચારે ન કરે, કોઈ વિચાર ન કરે. આ તો તમારા મનમાં વિચાર છે એવો. જો બેટા, તારા કરતાં મેં જિંદગી જાજી જોઈ છે, અનુભવ જાજા છે, મને બધી ખબર પડે. અરે એવું કાંઈ થાય તો હું તમને ન કહું કે આવું થાય. એ મારી અમે બે છે ને બહુ ખુશ છીએ. મને ખબર છે હો, તું આળસુ છે, તારું પેટ્રોલ બળે નહીં ને એટલે તું મૂકવા નથી જાતો. મારો રોયો. અરે તમે કેવી વાત કરો છો બા. મારે ઓફિસ કઈ બાજુ આવે આમ, અને આદિને આમ જવાનું, એટલે કોલેજ કઈ બાજુ છે આમ, એટલે એની પાછળ જાય. તમે એક વાતમાં કેમ સમજતા નથી? મારે સમજવું નથી. અને ચાલ જવા દે કે એને ને આદિને કાંઈ ન હોય, તને એના માટે કાંઈ શંકા ન હોય, પણ આ તો મીરા કાંઈ બોલતી નથી. પણ એમ તો થાય ને કે આદિ મને ક્યાંય નથી લઈ જતો ને આને રોજ ઉઠીને કોલેજ મૂકવા જાય છે. અરે બા, આ મીરા હોવ છે એને તો ઘરના કામ કરવાના, એટલે એના મનમાં થોડું એવું હોય. આ કોલેજ કરે છે એટલે. અશોક, મને આટલી ખબર પડે, મને જાજી ખબર પડતી નથી. બાકીનું તમે જે કરો એ હરખું જ હશે એવું લાગે છે મને. બીજું હું બા, આમ તમને હું કહું, આ માંડ જો આ મેળ આવ્યો છે એટલે જ કહું છું કે એને હાચવી રાખવાની. ગામ વાતું કરે એવું ન કરાય. અરે ગામ તો સારું ન પાડતું હોય એટલે વાતો કરે, બાકી કાંઈ ન હોય. તો એ ગામમાં રહીએ જ ને એટલે ગામનું સાંભળવું પડે ને ગામનું સંભાળવું પડે. પણ કાંઈ નહીં, બસ મારે આટલી વાત મારા મનમાં હતી એ મેં તને કરી છે. આગળ તમને લોકોને બધાને ફાવતો હોય તો મારે તો શું છે, આમે તે જૂની આંખે નવા તમાશા જોવાના છે. બીજું હું. સારું જા બેટા, કામે જા. ભલે બા. હે ભગવાન, આ છોકરો છે ને કાંઈ સમજતો નથી. બસ મારી વહુ, મારી વહુ, મારી દામિની, મને નહોતી ખબર નસીબમાં આવી મળે. પણ છે ને એને હાચવતા આવડવું જોઈએ. રતન તો છે હાથમાં, જતન કરતા આવડવું જોઈએ. બસ હવે હા, બહુ મોઢું ચડાવીને બેઠા છો. નથી બોલવું મારી યાર? તો ક્યારનો બોલવા માટે રાહ જોતો હતો. ગુડ મોર્નિંગ જીજુ. હા, વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દીદી. ગુડ મોર્નિંગ. શું વાતો કરતા હતા? અરે હજી તો મેં વાત કરવાનું શરૂ કર્યું ત્યાં તું આવી ગઈ. અચ્છા હા, એ કોલેજનો ટાઈમ થઈ ગયો ને એટલે મેં કીધું હું જાઉં. ઓકે, સારું જા. શું જા? એમાં એવું છે ને કે આજે મારે અને આદિને બહાર જવાનું છે ને, તો એ તને મૂકવા નહીં આવી શકે. તો તું અશોકભાઈને ઉઠાડી દે ને કે તને મૂકી જાય. પણ અશોક તો ક્યાં ના જતા રહ્યા. દીદી તારે મને વહેલા કેવું જોઈએ ને. તો અશોકને કહે કે મને મૂકી જાત. અને આજે તો મારે કેટલો ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, મને જવું જ પડશે. અહીંયાથી તો રિક્ષા નથી મળતી. જવું જ પડશે. હા તો ચાલ મૂકી જાવ તને. ના, આપણે બહાર જવું છે ને તો આપણે મૂકવા નથી જવાની. એક દિવસ કોલેજ નહીં જાય ને તો કંઈ ફરક પડી જવાનો નથી. આમ પણ કોલેજ કરતાં પાર્ટીઓ વધારે કરો છો ને.